તો આ બીમારીને હિંસક બીમારી એટલા માટે કહી રહ્યા છે કારણ કે બાળકો રમતા રમતા પડી જાય, વાગી જાય એ બધું તો સામાન્ય છે, પરંતુ વગાડવામાં આવે અને એ પણ પતરી વડે, બ્લેડ વડે કે કંઈ પણ એવું પીડાદાયક કે જેનાથી હાથ પર લોહી આવે અને તેની મજા અન્ય બાળકો લે, અને એટલે અમે બીમારી પણ કહી રહ્યા છીએ અને હિંસક બીમારી કહી રહ્યા છે। અમરેલી બાદ બનાસકાંઠામાં આ ઘટના ઘટતા અનેક સવાલો ઊભા થયા છે કે જે ચર્ચવા ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલો સવાલ એ, સ્કૂલમાં બાળકો આવી હિંસક રમતના રવાડે કેમ ચડ્યા છે? સૌથી પહેલી વાત કે સ્કૂલ પરિસરમાં શું એવો માહોલ છે? આસપાસ શિક્ષકો નથી હોતા કે પછી તેમના પરિવાર પર સવાલ થાય કે જે પરિવાર કદાચ આ બાળકોમાં ધ્યાન એટલું નહીં આપતું હોય અને બાળક કઈ દિશામાં જઈ રહ્યું છે તે વિશે અજાણ હશે। બીજો મહત્વનો સવાલ એ છે કે શું સમગ્ર રાજ્યમાં ફેલાય છે આ બીમારી? અમે સુપર પ્રાઇમ ટાઈમમાં જ્યારે અમરેલીમાં ઘટના આવી ત્યારે બતાવી હતી, પરંતુ ત્યારબાદ બનાસકાંઠામાં પણ એ જ પ્રકારની ઘટના આવે છે। આપ જુઓ, એક સૌરાષ્ટ્રમાં છે અને એક ઉત્તર ગુજરાતમાં, અલગ અલગ દિશાઓમાં છે, સેમ વસ્તુ રમવામાં આવે છે અને બાળકોને વગાડવામાં આવે છે। એટલે સવાલ છે કે શું આ રાજ્યભરની બીમારી છે? ત્રીજો મહત્વનો સવાલ એ છે કે શું રાજ્યની તમામ સ્કૂલોમાં તપાસ થશે ખરી? એટલા માટે કારણ કે આ ઘટનાઓ તો 2 જિલ્લાઓમાંથી બહાર આવી, બની શકે કે બાકી રહેલા 31 જિલ્લાઓના બાળકો પણ ક્યાંક ને ક્યાંક કોઈ શાળામાં આ પ્રકારની હિંસક બીમારીનો ભોગ બનતા હોય, અને એટલા માટે તપાસ થવી જરૂરી છે। ચોથો મહત્વનો સવાલ એ છે કે જે ખરેખર અમે વાલીઓને કરી રહ્યા છીએ કે આ બાળકોમાં હિંસક રમત પ્રત્યેનું આકર્ષણ કેમનું આવ્યું? શું આપના બાળકમાં કોઈ એવા અનયુઝ્યુઅલ બિહેવિયર કે જે બાળ ઉંમરમાં ન કરવા જોઈએ એવા ઘરમાં દેખાય છે? જો દેખાતા હોય તો તુરંત તેની સાથે વાત કરવી જરૂરી છે, કારણ કે આપનું બાળક મિત્રો સાથે હોય, શાળામાં હોય ત્યારે હિંસક રમત રમતું હોઈ શકે છે। અને છેલ્લો સવાલ એ કે શું મોબાઈલથી બાળકો હિંસક બની રહ્યા છે? મનોવૈજ્ઞાનિકો એ કહી રહ્યા છે કે મોબાઈલનું એડિક્શન ઘણીવાર મા બાપ પણ બાળકને દૂર અથવા તો બાળક શાંત રહી જાય, રડે નહીં એટલે મોબાઈલ આપીને પોતાની જાતને ત્યાંથી છોડાવે છે। એ સૌથી મોટી ભૂલ છે, કારણ કે મોબાઈલ પર આજે દુનિયાભરનું કન્ટેન્ટ અવેલેબલ છે અને તમારું બાળક શું જોઈ રહ્યું છે તેનો અનેક વાલીઓને ખ્યાલ નથી હોતો, અને પરિણામે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે। વાલીઓએ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। જો કે આ તો વાત થઈ એક સમસ્યાની, હવે વાત કરીશું